હેલો ડેવલપર્સ, આજના આ વિડીયોમાં HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને પોપઅપ નોટિફિકેશન ક્રિએટ કરતા શીખીશું. સૌપ્રથમ ડેસ્કટોપ ઉપર પોપઅપ નામનું એક ફોલ્ડર ક્રિએટ કરીશું. ત્યારબાદ તે ફોલ્ડરને વિઝ્યુઅલ સ્ટુડિયોમાં ઓપન કરીશું. પોપઅપ ફોલ્ડરની અંદર HTML માટેની index.html ફાઇલ ક્રિએટ કરીશું. HTML ફાઇલમાં ટાઇટલ તરીકે પોપઅપ નોટિફિકેશન સેટ કરીશું. બોડી ટેગમાં એક મેઇન ડિવ ક્રિએટ કરીશું, જેની અંદર પોપઅપ માટેનું ડિઝાઇન ક્રિએટ કરીશું. ડિવને એક ક્લાસ આપીશું કન્ટેનર. કન્ટેનર ક્લાસમાં એક બટન ક્રિએટ કરીશું. આ બટન પર ક્લિક કરતાં જ યુઝરને પોપઅપ નોટિફિકેશન ડિસ્પ્લે કરીશું. ત્યારબાદ પોપઅપ નોટિફિકેશન ડિઝાઇન કરવા માટે એક અન્ય ડિવ ક્રિએટ કરીશું, જેને ક્લાસ આપીશું પોપઅપ કન્ટેનર. પોપઅપ કન્ટેનરની અંદર મુખ્યત્વે 3 એલિમેન્ટ પ્લેસ કરીશું: ઇમેજ, ટાઇટલ અને મેસેજ. ઇમેજ માટે img ટેગનો ઉપયોગ કરીશું, જેમાં પોપઅપ માટેની સક્સેસ ઇમેજ છે એ પ્લેસ કરીશું. સૌપ્રથમ કન્ટેનર ક્લાસનું ફોર્મેટિંગ કરવા માટે હેડ ટેગ પર સ્ટાઇલ ટેગની અંદર કન્ટેનર ક્લાસ ડિફાઇન કરીને સ્ટાઇલ સેટ કરીશું. અહીં આપણે ઇન્ટરનલ સ્ટાઇલ શીટનો ઉપયોગ કરીએ છીએ. તમે એક્સટર્નલ સ્ટાઇલ શીટનો પણ ઉપયોગ કરી શકો. કન્ટેનરની વિડ્થ અને હાઇટ આપણા સ્ક્રીનની હાઇટ મુજબ આપીશું. બેકગ્રાઉન્ડ કલર તરીકે ઓરેન્જ રેડ સેટ કરીશું. ત્યારબાદ index.html ફાઇલને રાઇટ ક્લિક કરી તેને લાઈવ સર્વર સાથે ઓપન કરીશું. તો કરન્ટલી બટન છે એ ટોપ લેફ્ટ કોર્નર પર જોઈ શકાય છે. HTMLના તમામ એલિમેન્ટનું ડિફોલ્ટ પેડિંગ અને માર્જિન 0 થી સેટ કરવા માટે યુનિવર્સલ એલિમેન્ટ સિલેક્ટર ટેગનો ઉપયોગ કરી તેમાં પેડિંગ અને માર્જિન છે એ 0 થી સેટ કરીશું. તેમજ બોક્સ સાઇઝ બોર્ડર બોક્સ તરીકે આપીશું. તો જોઈ શકાય છે કે પેડિંગ અને માર્જિન 0 સેટ થઈ ગયેલ છે. કન્ટેનર ડિવની અંદર પોપઅપ નોટિફિકેશનને સેન્ટરમાં ડિસ્પ્લે કરવા માટે કન્ટેનર ક્લાસને ડિસ્પ્લે ફ્લેગ્સ આપીશું. તેમજ અલાઇન આઇટમ અને જસ્ટિફાઈ કન્ટેન્ટ પ્રોપર્ટી સેન્ટરથી સેટ કરીશું.
તો બટન સેન્ટરમાં જોઈ શકાય છે. ત્યારબાદ બટન ક્લાસ માટે ટાઈપ પ્રોપર્ટી બટન સેટ કરીશું. તમે સબમિટ પ્રોપર્ટી પણ સેટ કરી શકો. બટન પર સ્ટાઇલ શીટ અપ્લાય કરવા માટે તેની CSS પ્રોપર્ટી ડિફાઇન કરીશું, જેમાં width ઇક્વલ ટુ 100 પિક્સેલ આપીશું. ટોપ, બોટમ, લેફ્ટ અને રાઇટ સાઇડથી પેડિંગ 12 પિક્સેલ. બટનને રાઉન્ડ શેપ આપવા માટે બોર્ડર રેડિયસ 30 પિક્સેલથી સેટ કરશું. તેમજ ફોન્ટને બોલ્ડમાં ડિસ્પ્લે કરવા માટે ફોન્ટ વેટ પ્રોપર્ટી યુઝ કરીશું. બટનની બોર્ડર અને આઉટલેટ પ્રોપર્ટી 0થી સેટ કરીશું, જેથી બટનમાં બોર્ડર અને આઉટલાઇન છે એ રિમૂવ થઈ જાય. કર્સર પોઇન્ટર સેટ કરીશું, જેથી યુઝર બટન પર કર્સર લાવતા જ તે પોઇન્ટર શેપમાં કન્વર્ટ થશે. કરન્ટલી પોપઅપ ઇમેજ માટે કોઈ ઇમેજ અવેલેબલ નથી, તો સૌપ્રથમ ડેસ્કટોપ પરથી સક્સેસ ઇમેજ છે એ પ્રોજેક્ટમાં પેસ્ટ કરીશું. ઇમેજ સોર્સ પ્રોપર્ટીમાં તે ઇમેજનો પાથ પ્રોવાઈડ કરીશું. તો ઇમેજ છે એ પેજમાં ડિસ્પ્લે થયેલી જોવા મળે છે. ત્યારબાદ પોપઅપ કન્ટેનરના હેડિંગ માટે H1 ટેગનો ઉપયોગ કરીશું અને હેડિંગ તરીકે સક્સેસ આપીશું. અને મેસેજ માટે P ટેગનો ઉપયોગ કરીશું, જેમાં મેસેજ તરીકે મેસેજ સેન્ડ સક્સેસફુલી ટાઈપ કરીશું. તમે તમારી જરૂરિયાત મુજબ મેસેજ લખી શકો. તો પોપઅપ માટે ઇમેજ, હેડિંગ અને મેસેજ સેટ થઈ ગયેલ છે. હવે પોપઅપ બટનમાં પોપઅપને ક્લોઝ કરવા માટે એક બટન પ્રોવાઈડ કરીશું, જેની ટાઈપ ઇઝ ઇક્વલ ટુ બટનથી સેટ કરીશું. શોવાળા બટનની ટાઈપ આપણે સબમિટ કરી દઈએ, કે જેથી બાય ડિફોલ્ટ તેનું બિહેવિયર સબમિટનું રહે. બટનની ટેક્સ્ટ તરીકે ઓકે સેટ કરશું. બાય ડિફોલ્ટ શો અને ઓકે બટન બંને મેઇન કન્ટેનર ડીવની અંદર જ હોવાથી બંને બટનની પ્રોપર્ટી સેમ સેટ થયેલ છે. હવે પોપઅપ કન્ટેનર માટે સ્ટાઇલ શીટ સેટ કરીશું. જેમાં પોપઅપ કન્ટેનરની અંદરના ત્રણ એલિમેન્ટને સેન્ટરમાં સેટ કરવા માટે ડિસ્પ્લે ફ્લેક્સ પ્રોપર્ટીનો ઉપયોગ કરીશું. તેમજ વર્ટિકલી અલાઇન કરવા માટે ફ્લેક્સ ડાયરેક્શન કોલમ આપીશું. ઇમેજ, ટાઇટલ અને મેસેજ વચ્ચે ઇક્વલ ગેપ રાખવા માટે જસ્ટિફાઈ કન્ટેન્ટ સ્પેસ ઇવનલી સેટ કરીશું. તો વર્ટિકલી આઇટમ સેટ થયેલી જોવા મળે છે. પોઝિશન પછીથી સેટ કરીશું. ફર્સ્ટ વિથ સેટ કરીએ. પોપઅપ કન્ટેનરની વિથ રાખશું 350 પિક્સેલ. હાઇટ 240 પિક્સેલ.
એન્ડ ટોપ બોટમ પેડિંગ 0 પિક્સલ, લેફ્ટ રાઇટથી 10 પિક્સલ. પોપઅપ કન્ટેનરના કોર્નરને રાઉન્ડ કરવા માટે બોર્ડર રેડિયસ 10 પિક્સલથી સેટ કરીશું. પોપઅપ કન્ટેનરનો બેકગ્રાઉન્ડ કલર વ્હાઇટ રાખીશું. ઇમેજની સાઇઝ વધુ હોવાથી પોપઅપ કન્ટેનર છે એ ડિસ્પ્લે થતું નથી. પછીથી આપણે ઇમેજની સાઇઝ સેટ કરીશું. પોપઅપ કન્ટેનરને શેડો આપવા માટે બોક્સ શેડોનો ઉપયોગ કરીશું, જેમાં ટોપ શેડો 0 પિક્સલ, બોટમ 5 પિક્સલ તેમજ લેફ્ટ રાઇટ 5 પિક્સલથી સેટ કરીશું. બોક્સ શેડોનો કલર ગ્રે રાખીશું, જેના માટે રેડ, ગ્રીન અને બ્લુ કલરની વેલ્યુ 0થી સેટ કરીશું, તેમજ ઓપાસિટી 0.5થી સેટ કરીશું, જેથી શેડો લાઇટ ડિસ્પ્લે થાય. તો સૌપ્રથમ ઇમેજની સાઇઝને સેટ કરીએ. તો પોપઅપ કન્ટેનરની અંદર જે IMG ટેગ આવેલ છે તેના માટે CSS પ્રોપર્ટી સેટ કરીશું. ઇમેજ માટેની વિડ્થ 128 પિક્સલ રાખીશું. ઇમેજને રાઉન્ડમાં ડિસ્પ્લે કરવા માટે બોર્ડર રેડિયસ 50% આપીશું. માર્જિન ટોપ -25% આપીશું, જેથી ઇમેજ પોપઅપ કન્ટેનરથી થોડી ઉપર રહે. ઇમેજને પણ શેડો ઇફેક્ટ અપ્લાય કરવા માટે શેડો સેટ કરીશું. પોપઅપ કન્ટેનરની પોઝિશન એબ્સોલ્યુટ આપીશું, જેથી એ સેન્ટરમાં ડિસ્પ્લે થાય. પોપઅપ કન્ટેનરની અંદર આવેલ P ટેગને બોલ્ડમાં ડિસ્પ્લે કરવા માટે P ટેગની પ્રોપર્ટી સેટ કરીશું, જેમાં ફોન્ટ વેઇટ તરીકે બોલ્ડ આપીશું. ત્યારબાદ પોપઅપ કન્ટેનરની અંદરના ઓકે બટનની પ્રોપર્ટી સેટ કરીશું. બટનની વિડ્થ 80%થી સેટ કરીશું. ટોપ બોટમ લેફ્ટ રાઇટ માટે પેડિંગ 10%થી 10 પિક્સલથી સેટ કરીશું, તેમજ બટનને રાઉન્ડ બનાવવા માટે બોર્ડર રેડિયસ 5 પિક્સલથી સેટ કરીશું. બટનની ટેક્સ્ટ બોલ્ડમાં રાખીશું. તો આ રીતે બટન ક્રિએટ થયેલું જણાશે. બટનના બેકગ્રાઉન્ડ કલર માટે લાઇટ ગ્રીનનો ઉપયોગ કરીશું, જેના માટે RGB ફંક્શનનો ઉપયોગ કરીશું. જ્યાં રેડ કલર માટે 0, ગ્રીન માટે 285 અને બ્લુ માટે
0 વેલ્યુ સેટ કરીશું. પોપઅપ કન્ટેનર માટે જે શેડો ઇફેક્ટને યુઝ કરેલો છે એ જ શેડો ઇફેક્ટ આપણે બટનને પણ અપ્લાય કરીશું. કર્સર પોઇન્ટર તરીકે સેટ કરીશું. બટન પર કર્સર જતાં જ હોવર ઇફેક્ટ માટે બટન પર હોવર ઇફેક્ટ અપ્લાય કરવા તેની CSS પ્રોપર્ટી સેટ કરીશું. કર્સર ઉપર જતાં જ બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવા માટે બેકગ્રાઉન્ડ કલર પ્રોપર્ટીનો યુઝ કરીશું. જેમાં ગ્રીન કલરની ઇન્ટેન્સિટી 220 થી સેટ કરીશું. તો કર્સર ઓકે બટન પર જતાં જ બેકગ્રાઉન્ડ કલર છે એ ચેન્જ થયેલો જોવા મળે છે. ત્યારબાદ બોડી ટેગના ક્લોઝિંગ ટેગ પર જાવાસ્ક્રિપ્ટનો કોડ લખવા માટે સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ કરીશું. યુઝર શો બટન પર ક્લિક કરે ત્યારે પોપઅપ ડિસ્પ્લે થવું જોઈએ. તો તેના માટે સૌપ્રથમ શો બટનનો રેફરન્સ એક વેરિયેબલમાં સેટ કરીશું. જેના માટે પોપઅપ નામનો એક કોન્સ્ટન્ટ વેરિયેબલ ડિક્લેર કરીશું. જેમાં ક્વેરી સિલેક્ટરના ઉપયોગ દ્વારા તેનો રેફરન્સ છે એ વેરિયેબલમાં સેટ થશે. ક્વેરી સિલેક્ટર તરીકે પોપઅપ કન્ટેનરને આપેલ પોપઅપ કન્ટેનર ક્લાસનો ઉપયોગ કરીશું. ત્યારબાદ શો બટન પર ક્લિક કરતાં જ પોપઅપ ડિસ્પ્લે થવું જોઈએ તેના માટે એક બટન વેરિયેબલ ક્રિએટ કરીશું. જેમાં ક્વેરી સિલેક્ટરનો ઉપયોગ કરીને બટનનો રેફરન્સ btn નામના વેરિયેબલમાં અસાઇન કરીશું. એ બટન ક્લિક કરતાં જ પોપઅપ નોટિફિકેશન ડિસ્પ્લે થવું જોઈએ. તો તેના માટે બટન કંટ્રોલ્સ પર ક્લિક ઇવેન્ટ લિસનર એડ કરીશું અને સાથે એક કોલબેક ફંક્શન પણ અપ્લાય કરીશું. જેથી યુઝર શો બટન પર ક્લિક કરે તો ત્યારે આ ફંક્શન છે એ રન થશે. તો હાલમાં પોપઅપ નોટિફિકેશન આપણા શો બટનને કવર કરેલ છે. તો તેને આપણે ફિક્સ કરીશું. બાય ડિફોલ્ટ પોપઅપ નોટિફિકેશન છે એ હિડન મોડમાં રહેશે. તો તેના માટે પોપઅપ કન્ટેનર ક્લાસની અંદર ટ્રાન્સફોર્મ પ્રોપર્ટી દ્વારા તેનો સ્કેલ 0.01 થી સેટ કરીશું. જેથી તેની સાઇઝ એકદમ સ્મોલ થઈ જાય. ત્યારબાદ તેની વિઝિબિલિટી હિડન કરીશું. જેથી બાય ડિફોલ્ટ પોપઅપ નોટિફિકેશન હિડન મોડમાં રહે અને ડિસ્પ્લે ન થાય. પણ જ્યારે યુઝર શો બટન પર ક્લિક કરે ત્યારે ડિસ્પ્લે થવું જોઈએ. તો આપ જોઈ શકો છો કે શો બટન પરનો ક્લિક ઇવેન્ટ પર લખેલ કોડ છે એ એક્ઝિક્યુટ થાય છે. એટલે કે આપણી ક્લિક ઇવેન્ટ છે પરફેક્ટલી વર્ક કરે છે. અલર્ટને હટાવી હવે ત્યાં એકચ્યુઅલ કોડ આપણે લખીશું. તો ક્લિક ઇવેન્ટ ઉપર
પોપઅપ નોટિફિકેશન ડિસ્પ્લે કરવા માટે સિમ્પલી એક નવો ક્લાસ ક્રિએટ કરીશું. શો. આ ક્લાસની અંદર બાય ડિફોલ્ટ પોપઅપ કન્ટેનરની વિઝિબિલિટી જે હિડન છે તેને વિઝિબલ કરીશું, જેથી બટન ક્લિક કરતાં જ વિઝિબિલિટી વિઝિબલમાં કન્વર્ટ થશે અને પોપઅપ નોટિફિકેશન ડિસ્પ્લે થશે. શો ક્લાસને બટનની ક્લિક ઇવેન્ટ પર પોપઅપ કન્ટેનરની અંદર એડ કરીશું, જેના માટે ક્લાસ લિસ્ટ ડોટ એડ મેથડનો ઉપયોગ કરીશું. તો ક્લિક કરતાં જ પોપઅપ નોટિફિકેશન ડિસ્પ્લે થાય છે, પરંતુ તેની સાઇઝ સ્મોલ હોવાથી તે વિઝિબલ નથી. તો સેકન્ડ વર્ક શો ક્લાસની અંદર તેનો સ્કેલ છે એ ફરીથી 1 થી સેટ કરીશું. તો તેના માટે ટ્રાન્સફોર્મ પ્રોપર્ટી દ્વારા સ્કેલને 1 થી સેટ કરીશું, જેથી તે તેની એકચ્યુઅલ સાઇઝમાં ડિસ્પ્લે થાય. તો આ બંને પ્રોપર્ટી શો ક્લાસમાં અપ્લાય કરવાથી બટનની ક્લિક ઇવેન્ટ પર પોપઅપ નોટિફિકેશન તેની એકચ્યુઅલ સાઇઝમાં વિઝિબલ થશે. તો આ રીતે ક્લિક કરતાં જ પોપઅપ વિઝિબલ થાય છે, પરંતુ એ ઇન્સ્ટન્ટલી વિઝિબલ થાય છે. તેને થોડુંક એનિમેટ કરવા માટે CSS પ્રોપર્ટીનો ઉપયોગ કરીશું, જેના માટે પોપઅપ કન્ટેનર ક્લાસની અંદર ટ્રાન્ઝિશન પ્રોપર્ટી સેટ કરીશું, જેમાં ટ્રાન્સફોર્મ પ્રોપર્ટી દ્વારા 0.4 સેકન્ડના ડીલે સાથે ઇઝી ઇન આઉટ પ્રોપર્ટી સેટ કરીશું. તો ક્લિક કરતાં જ તે 0.4 સેકન્ડના ડીલે સાથે સ્મૂથલી કન્વર્ટ થયેલું જોવા મળે છે. ફાઇનલી પોપઅપ નોટિફિકેશનને ક્લોઝ કરવા માટે ઓકે બટન પર ઓન ક્લિક ઇવેન્ટ છે એ સેટ કરીશું, જ્યાં ઓન ક્લિક ઇવેન્ટ પર હાઇડ પોપઅપ નામનો એક ફંક્શન છે એ કોલ કરાવીશું. આ ફંક્શનને જાવાસ્ક્રિપ્ટમાં ડિફાઇન કરીશું. ઓકે બટન પર ક્લિક કરતાં જ પોપઅપ ક્લોઝ થવું જોઈએ. તેના માટે સિમ્પલી પોપઅપ કન્ટેનર પરથી ક્લાસ લિસ્ટમાંથી શો નામનો ક્લાસ રિમૂવ કરીશું. તો ક્લિક કરતાં જ તે વિઝિબલ થશે અને ઓકે બટન પર ક્લિક કરતાં જ ક્લોઝ થશે. તો આ રીતે પોપઅપ નોટિફિકેશન તમે ડિઝાઇન કરી શકો.